જોઈ લી હે ને આપણી વાડી તો તમે જોઈ લી ઓવે નુકસાન ના થાવ જો કોઈ લગી રે લગી રે નુકસાન ના થવા દો પાપડીઓ હી પેલું ભાઈ જોમફળીઓ ને હી ડારામાં હી લગીએ નુકસાન ના થાવ જો આપણે 500 રૂપિયા હાજરી ભરવાની તમારી તમારે જેટલી ભર્યું એટલી ભરો 3 દારાની સમજીને 2000 આલી દેજો તમે 1500 રૂપિયા હાજરી મળશે પણ તમે સારું કામ કરશો ને સારી વાર રાખશો ને તો 2000 રૂપિયા આલે હું તમને બરોબર છે પકડી તમે ચિંતા કર્યા વગર તમારે જો જવું હોય કન જો કમ્પ્લીટ ચકલી ની ફરકવા દો હોય 3 દાડા બહાર રહેવાનો હું કશો હતો નહીં શું કીધું કશો હતો નહીં એટલે હા ને કહું હારા થયા કહું તો હાલત થયા પૂંછ્યા જબર એમ તો દવા બા ખાતા બધા ઘણા નાખ્યો અંદર ઇમરાન બધી વાડીઓ થઈ વાત સાચી તમારી પકડ્યું હાઉ પેલું બાજુ જોમફળી લાઈન હા શેડા ઉપર એટલે બાજુ ઓટો મારતા જશે પેલા શેડા પાઈ ઉઘરા આવી વહીથી મોદી મોટો મારીને આટલા આય પાહો હા પણ વાર રાખજો પણ નુકસાન ના થાવું જો જોમફળી કે ના ભાગવી જુઓ લગાડે ના થવા દો નુકસાન તો પણ હેડી માણસો એને હેડવા દેજો પણ પાપડીઓની બધી વાર રાખજો ખાલી સમજ્યા અને ભેંસો ટાઈમે પડી જાય કીધું ને મને હા એ તો પાઈ દ્યો ના ટોકર હા પડ્યા ટોકર પડે સાર વાટ્યા છે એડા નથી શું કીધું એ તઈ દા ભાઈ આઈ હું જોઈએ તમે બધું ચેક કરી નાખજો તમે તાર બધું હા બરોબર સારું કામ છે ને બીજા દર તમે કોમ લાવે ભાવ એ કોમે આવવું પડશે ભાવ બીજા દર હા હા કોમ માટે જ ફરીએ તન બીજી વાર ના રાખો કોઈ નહીં જોમફળીની વાર રાખજો મેન જમફળી ઓહ હા હો સારું ચિયો આવા હોવા જોવો હું આ લાકડી પણ લાકડી લઈને જ બે ચિયો ચિયો આવા જોવું હું આવા વડીને મોચા ને બોચા બધું કમ્પ્લીટ હો ગપુરજી કમ્પ્લીટ મોણસના તમે ચોકી રાખશો બરોબર તમારું લગીરો પત્તી ઓકું નહીં થાય 2 વાગે ચિયો આવો ભાઈ કોઈને આબાના હા રઘુ કેવું છે હો તે મોય ભૂલો પડ્યા મોટો ભૂલો પડે પણ તમે હોય છો ભૂલા પડ્યા આવો થઈને તો ક્યાં જાવ રોજ તું જો આજ ભૂલો પડે હોય ઓય ગફુરજી તંજા બાર ગયા હા હે ચોકી કરવા રાખ્યો મન હોય ચોકી કરવા છે હારું હારું બાપ સારવાર નાખે બેસો ને પાહો એ તો હું કરી યાર તમે હોય ચો ઉપડ્યા ઘેર જાઉં હું તો હેડા બુધ ઘેર હોય ચોકી કરવા રાખ્યા ને હા તો ઘેર જાઉં તાન ઘેર નહીં જાવ ને આપણો વહીથી પહાવારો ચમ હે ચમ આ રસ્તો ચો કાઢ્યો હોય તમારે રાસ્તો જ ગાડેલો રોજ હેડું મારા બાપ દાદાજી હોય બધા હેડ્યા રોજ ને રોજ હેડીએ છીએ અમે તમારા કઈઢિયા હોય હેડીને જતા રહ્યા પણ એ તમારા કઈઢિયાન વખતે હું નતો હોય ચોકી બરોબર ને તમારા કઈઢિયાને પહાવારો એટલે તને ચોકી આપી એમ કપૂરજી તન કીધું તો ખરા હોય રાખ્યો મને 3 દાડા માટે એરા બાર જ્યા હી એવું એમ હોય હા એટલે હું ઘેર જ જાઉં એમ હા તે જો કે અરે ઘેર જ જાઉં અરે યાર ઇથને વથઈને જો તમે નાતો પાડી હાલ અલે હવે મારે ભમવા જવું પડે આખું ગોમ અને હવે 2 હેતર ઘેર પહોંચી જવું એટલે હા તો તમે તાર જો પેલો રસ્તો રહ્યો ને ઈ થઈને જો ગોમ ભમીને જો ઓ થઈને નહીં અડવાનું યાર ચમ 3 દાડા હોય નહીં આવવાનું ઓય તેને જવાનું હતા રઘુ જો આ તું પીવા નહીં જો એટલે એનો મતલબ એવો નહીં કે તું મને મારીને કાઢી મેલી છે હા એટલે ભલા મને તમે નાતો પાડી યાર ઓ થઈને નહીં જવાનું ઓ થઈને જતા રહો તમે તમાર બાય હોય રસ્તો નહીં કાઢ્યો તમારે મને કહી દઉં હું લે મારા બાપાએ તો નહીં કાઢ્યો પણ કપૂરજી કાઢ્યા લે હા કપૂરજી કાઢ્યો તો એ આવીને 3 દાડા પછી ચોથા દાડે હોય હજુ હાલ મી નહીં કાઢ્યો આ તો કાલથી થઈને જાગું હા કાલથી નહીં અત્યારથી જ નીકળો હોય તમે યાર ભલામણ લે ટકાસના મે કી હી અલા ચોરી તમે નાતો પાડી યાર ભલામણ ઓથી જતા રહો પેલો રસ્તો ખુલ્લો અને ચોપોય ખુલ્લો મિલીને જતા રહો ઓથી વાત જો રઘુ વધારે માથાકૂટ ના કરે જો નહીં મજા આવે પછી અલા મેં તમાર બાનો નોકર નહીં તો માથાકૂટ કરવા રાખ્યો મી ગફુરજી હોય ચોકી કરવા રાખ્યો માથાકૂટ કરજો મને એની ગમતી પણ આ તો ઘેર જાવું એટલે અરે જોકી તાન ઓથી તાન જાતો તો ઉકા રોકી હોય થઈને હોય થઈને જો ભલામણ અલે કોઈ બગાડ કરતો તું ના પાડી બગાડ કર્યો કોઈ કે રસ્તો ખાઈ જાય વાત કરો તે ભલામણ રસ્તો કઈ કહાતો છે તમે પેલા ઘઉંના ડોકા ભાજી નાખો તો દેખાય તમને પેલા એમ કેજો મને બધું દેખાય શેડા પર હેડવું મારે કોઈ તો દેખાડો અડધા ઘઉં ભાજી નાખે એમ કરી તો મારા અંગાતે પેલા શેડા ઉધી હેડ નહીં તમે હોતી યાર જો ને યાર ખોટી યાર લાકડી ઉપડી જા હમણાં હવે મજા નહીં આવે પછી વરાક જે હોય તન મજા લાવીએ નહીં ભલામણ ઓહ જો કા કરી રહ્યો હો શું કરું ને તમે હોતી નેકળો ને યાર ભલામણ રાખો આજ તો હું જાઉં પણ કોક તને માથા પર મળવાનું જ છે આ ગપુરી લે વાગડ્યા ભલામણ યાર ચાંદનો કહો યાર
એટલે આ તો હું જાઉં પણ આ લાકડી છોડી એનો બદલો હું જરૂર લઈશ તું જોજે તાન આ તમાર બદલા લેવાનો કોમે નહીં લે ભગત તમે મંજીરા વગાડે ખો તમે તાર આ તો મંજીરા જો સોના મોના યાર એ તો અમે ભજનમાં જાણ બધાય જાય ને કપૂરજી આવા દે વાથી પેલા તનાના ઘરો કહેજે તાન આ તો અને આ તો કપૂરજી જતા રહે એટલે અમને હાલ બોલાવીને પેલા તને ફટકારવાનો એટલે ગફુરજી આવી એટલે અમે ઓટોમેટિક પૈસા 2000 લઈને જતો રહીએ ના છોડીને એનો બદલો લઈશ તાન તું જો તમે જો ને યાર તારો આ તો જાઉં તમે જો ને યાર મગજ કાઢા વગર મંજીરો વગાડી દો નરગમ્યા ઓમ કરી દેજો ભલામણ તાને ભલામણ જતા નહીં હોયથી ખોટી ગાતી એક યાર મોનતું નહીં એક તો આવ્યું મગજ કઈ ગયું પહેલું આવ્યું ચોથી આવ્યું એક તો ખરેખર ગફુરજીને બોરે તો જબર શાકભાજી વાવી પાપડીઓ ને માલોડો ને જોમફળ ને ફરગવાન શાગો ને બધું વાવી માર બેટા ગફુરજી હોય ને તો ખરેખર વેણતા બી છે પણ હોય તો ના હોય તો વેણી તો લાવી જ છે કેમ કે ગફુરજી અત્યારે તો નહીં હોય તો ખાવા ગયા છે તેનો હોય જે ભેળા થાય તો કહી દેવા વળી એમાં હું વાતો હા તો વેણ લાવી એક બે દાડા શાક થાય ને એવી હા જવા દેતા એટલે આ તારી ગફુરજી ઓયડી ખુલ્લી હ ખાટલો પડ્યો હ તે તો જ્યાસી એટલે ગફુરજી લે દેખાતા ને કશો હતો ને આખા પાસેથી આશીને આવશે પેલી બાજુ આ તો વેણું પાપડીઓ ખરેખર મારું વેચું જબ્બર વાંચે લે જોમફળે કાચો છે લે કશો હતો ને ગફુરજી તો નતા પણ આ તો આ ઠેલી ભરીને પાપડે વેણી જાવે અરે કે પાપડીઓ ઓહ ખરેખર જબ્બર વાંચે લે હા લીલી વળતી મારું બેટું હા લીલી વળતી મારી બેટી હા ઓના પર ગીત ગાયજો અને એને તું કંટાળો જ ના આવે એ લીલી વાલોડો લીલી પાપડી એ લીલા હરગવાને લીલા જોમફળો જબરદસ્તી લે હવે લે ખરેખર અવાજ દે મારું હોડશું કૂતરો પેઠેરો મોય એરંડો કૂતરો કાઢી આવ્યો 4 બાર લાવી દીધી હવે ઘડીક ગફુરજી ની વાડી મારી 3 દાડાની વાડીમાં કાગડો ચોથી ફરક હલે શું ગાય રહ્યો મતરા બોલે છે એરા મોર રે હા હવે શાકો તમે એણી જો ખરેખર હવે હરદ્વાર ઉપર ચડી જવા છે ચોથી આવી લ્યા તું હે મોટો વાયનો હું લ્યા હે રખાય ને ગોબડી ઓય ચોથી આવી એ મોટે પેલા તો હેરા ઓમઈ યાર તને શરમ ના આવી ને લગી રે આ મારી વાડીમાં તું શેગો તોડી નાખી લે તને શરમ ના આવી એ ખરેખર લે પિતામ કશું વધારું નહીં તારી વાડી ચોક્કસ થઈ ગઈ લે હા લે તારા ગફુરજીએ મને 3 દાડા માટે વાડી મને આલી બરોબર હા બરોબર ચોકી કરવા રાખ્યો મન ચોકી કરવા હોય 3 દાડા પૂરતા રાખ્યો એટલે તારી વાડી હે ઓ મને કીધું કે આ ગફુરજીએ એમ કીધું કે રઘુભા આ 3 દાડા હું જઉં બાર બરોબર હા પોતાની વાડી સમજીને ઓકન ચોકી કરજો આજથી તમારી વાડી 3 દાડા માટે બરાબર એવું હોય એમ ને હોવા એટલે ગફુરજી બહાર જ્યાં હે બહાર જે હેર્યા હા તે પટી જ આવશે એટલે હું આ હેણો તાને હું જઉં ક્યારે ઓ એ વાગલે તને પૂછીને તું હોય પેઠું એમ કે પેલા આ ખરેખર લે રખું એકના એક ડોશીની સોટન તું લાકડી કને છોડી જો લે હા તે બધાની એક જ હલ્યો લે આગમાં મુલા ના લાકડી લે. મુ ના લઉં તને પૂછીને તું પેઠું એમ કે પેલા તું પણ મારા મનમાં ગફુરજી હશે હાજર એટલે આવ્યો એટલે પડ્યો
તું યાર મારા કરાય અલ્યા એનો બોલતો નહીં લે કાળું હે પટકો ભલા મને એક તો કશું શરીરમાં હાને લાકડી લઈને આવી જા ખરેખર એટલે મારા મનમાં આ હાવત હતો તને ખબર નથી પડી લે હવે ખરેખર દારૂ પી શરીર ખોખલું થઈ ગયું ને કે હાવત પેલા ભગતે તને વાત કરી કે ના કરી ભગત મને કોઈ ભેડું થયું નહીં આપતા ગફુરજી ની વાડી હે ને અને તને ચોક વળી હો 2 રૂપિયા મજૂરી રાખેલું છે વખત એટલે હું બોલતો નહીં એટલે મજૂરી નહીં આવ્યો હું મને વાડી ઉપીને ગયા હોય બરોબર એટલા લસ્યાલી નહીં વાડી સમજ્યો હા લસ એવું સમજી લે તૈન દારા માટે મને લસ્યાલી એરી વાળી બરોબર ખરેખર તું હજી નીકળી જાય યાર ને શરીરમાં તારા કોઈ નહીં ને હમણાં ભાઈ જાય બધું એટલે રકાઈ વાપરી લો હાલ તો હું હવે જતો રહે પણ વાપરો કે હવે તમે 3 દાડા ચેર છૂટા થાવ ને હોય ગફુરજી તોથી એટલે હું આરે પૂરી ના ખાઉં તો ભરી લે સમજી લે હવે તો હું યાદું ઘેર પૂરી ના ખાઉં એટલે ઘઉં ના એટલે વાના તો મેં અલે થેલી સા અલે થેલી બેલી ના પડે જાવ થી નેકર નકર ભાઈ જેલું પડ્યું શું હોય થી કશો હતો નહીં ખાલી આ તો વધાર તો નહીં કરું 3 દાડા ખાલી કાઢી જો વૈકલ પછી જોઈ લેજો કે આ લાકડી છોડી દે ને એનું પરિણામ સમજ્યા લાકડી તો એક સોડી હમણાં બીજી આસી ના કરતા જતા રહો તમે હા તો ચો ભાઈ જુ હારું હારો કશો બરોબર આયા હોય પાપડીઓ ખાવા હરગડો ખાવો તો લો હરગડો એ હરગડો એનો કેવો છે ખબર ખરેખર જો મારો હાથ પાઈ ગયો ને તો રકાતા ને તો જેવતો ના મેળું તું મને હાથ છોડી ગયો લે તો ખૂબ મારું ખબર પડી હા વડીલ તું હાલે વડીલ ને ફટીલ હેડે ઉતાવળા કોમ હોય તો હાલે તો મગજ ઠેકાણે હોય ને વળી તો મગજ છે ઠેકાણે હોય જેને ઠેકાણે હોય બસ એટલે ગટા દોઢાઈ બોલવા નહીં આવતું એમ હા એટલે દોઢાઈમાં તમે ચાલુ કરી બરોબર મગજ હે એટલે ક્યાં કેવું એ નહીં આ મગજ હોય કે નહીં હું તમારે અરે નીકળ્યા આવે વગાડી લે આમ ચાલી રહે એટલે કે મગજ છે ગણે નહીં એ નહીં આવી મગજ ચોક વાપરેલું તું હા કે બૈરાન મગજ રહ્યું ને એ ઢેચણમાં અને તમારું મગજ હોય આવ્યું એમ મગજ નહીં આવ્યું હાલ મારો હાથ રહ્યો ને વીમા વાળો થઈ ગયો એમ તો તમે એમ ચમ બોલે કે મગજ છે ગણે નહીં ખબર થોડા કરોજીમ પાડો બૈરા પટામ કરો ખબર નહીં પડતી એટલી મરદ જેવો અવાજ કાઢો એટલે મારે તો અવાજ સજાવ પાતળો પણ ગતે વાપરો હાલ હોય ને મારા હાથે વાજ્યું હોય એમ વાત સાચી હે વાજી મગજ ઉપર વાજી હો વાઠાઈ નું ખર્ચ મગજ ઉપર નહીં વાજ્યું લે વાત તો આપડે મારી તો તમે એમ કીધું મગજ ઠેકાણા નહીં જારીને ફરે એટલે મગજ હોય છે એટલે એનો ઠેકાણો આ લાગે ગફુરચંદ બોર નહીં હા ઈકાન હું જોતો પાપડ્યો વેણવા આ તે શાકભાજી ભાઈ બધું વેણલા ભાઈ એમ પાપડીએ શાકભાજી લાવવું હોય ને તો ગોમમાં વેકાય હોય ને પાટણ માર્કેટમાં હે બરોબર પૈસા ખર્ચીને લો કે હોય મફત ઉલે થોડા જો હતા એટલે વાપરો 50 રૂપિયા કિલો વટાણા મારી કશું મફત નહીં લેતો એમ તો ગફુરચંદ પૈસા આલો દોણન શાક એ તો મને પાવ બહુ ભાવે યાર વાપરા આખી મારી વાત વાપરા તમે ગોળ ગોળ કૂટ્યા ને ગફુરજી જોડે હું પૈસા ને શાકભાજી લાવું પણ અત્યારે ગફુરજી હાજર નતા અને નહીં પેલો રખું કાળું દારૂડિયો હા તે હું એને 3 દાડા માટે ચોકી મેલ્યો ચોકી હા એટલે એનો રહ્યો ને હું વેણતો ને પીઠ પાછળ ઘા કરી ગયો હે એનો વાત પીઠ પાછળ અને રઘુ તમને મારી ગયો પીઠ પાછળ ઘા કરેલો અચ્છા માઈ કાંગલી રઘુ મારી ગયો લે દારૂડિયો મારી ગયો પેલો એક ટોયલીનો ગરાક મારી ગયો મને. તાણી અલે એને એક થાપ મેલન તો એનો ચકરી ખાઈને હેઠો પડે એવો હા એટલે તમે જો ને તો તમને ભાગી ના પાણીના થવું હોય. શરીરમાં એટલે આપણે પડી નહીં કાઢતી તમાર ગોળ હા. કામન દારૂડિયા મારી જઈ સમજ્યા એટલે એમાં કેવું હોય ગતે ખબર હે હા. એનું ને ગમે જેવું દારૂડિયું હાઈ રેલું હોય આ ખોટું ચોક વધારે છોડી દે માથા વાળાનું મરી જાય તો હલવાઈ રહેવાય એમ આ તો એમાં હું હલવાઈ રહેવાય કેસ થાય તો વળી જેલમાં પડી રહેવાનું એમ નહીં આ વખત દારૂ પીધા આવી જ રહ્યા અમે ઓમરે તો બાઇક ને જવા તો ખાલી એટલે હું આખી વાત કરું તમારી જુઓ રઘુજી તો ખરેખર મારો જ અને મેન વાત કે તમે જે મગજ નું કહેતા હતા ને હા. મગજ તો તમારા જ નહીં હા કેમ ચમ કે બૈરન મગજ પોનિયોમાં આવે હા એ તો મને ખબર હે તો થોડી ચીપ લપસે છે કે ટેચાણે કેવડે છે ચંકા બૈરું ગમે એટલું તૈયાર થાય ને તો નજર તો નાખો હું પોણીએ હા, એ તો વાત જીભ જ સાચી. ખાલી લપસે છે બાકી મગજ તો મારા હ હા એટલે જો વાપરો તમે વાત હા અને તમારા મનમાં એવું હોય કે ગોબરો જ માર ખાઈને આયા તમે જો ને તમે તોય માર ખાઈને આવો સમજ્યા અમાર તે વાત અલગ છે પણ તમે એમ ના કીધું ગોબરોજી જ્યાં માર ખાઈને આયા હા. માર ખાઈને જાય તો તને મારીને આયા તમે હા એટલે એમાં વાત એવી બની હે હા કે હારી ને પાપડીઓ ખાવી હોય તો તમારે ખાવી
ખાવી ઓવે વળી પાપડે તો હાલ જઈને લેતા વળી રઘુઓનો ના પાડે અલે હારો પાડે તમારી ના પાડે ના તો એનો અમે ના પાડા પણ મારી વાત વાપરો જો આપણે લડવા જઈએ અને હા. બળ કરીએ ને મેં કીધું કે ના કીધું તો મરી જાય એટલે મારીએ તો ખોટા હલવાન થાય આપણે છોકરા નચડી પડીએ એમ પણ એમ નહીં યાર હવે આપણે એકન છીએ ને એનો આપણા ઉપર હાથ ઉપાડે તો આપણે કોઈ તાચીન બંગડીઓ જ પહેરી નહીં કોઈ હવે ઉભા રહીએ તાચીન અરે આપણે શું પડ્યું ગાડી ની માર ખાઈએ ને હા. ભાઈ બૈરું હોય તો બૈરા ઉપર એનો હાથ ના ઉપાડે હા વાત કહું લે, વાત કહું હા તમે ભારત જાઓ તો મારી બેન પર્સનલ વાત હા આયરો આઈડિયા બરોબર છે ઓમ તો બરોબર હે ને? હા પેલું કહેવત નહીં કે આપે મરી જાય લાકડીના ભાગા હા એટલે તમારી વાત બરોબર હે પણ મુન કાભાઈ બે જાહો પેલા અને તમે સેટા ઉપાડે છો હા મોહન ને પા તમે આવશો તો વેમ પડશે હા અને ગાભાઈ તો હું કઈ એમ કસી લો હેડો ગાભાઈ ઈકન જવાને હું તમને સમજાવું રસ્તામાં હેડો હેડક લ્યા પગ પાછા ના રાખશો તમે હાલ ના આવો ઘડી કરીને ચીડે થી આવો હા તો તમે જો હડતા હા હું આવું પછી આ મારી નાગેશ્વરી આ